નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને રાજનીતિ એટલે કે પોલિટિક્સ છે એના વિશે વાત કરીશ. અને તમે ને હું ઘણા બધા એવા વિડીયોઝ છે એ જોઈને તમને તમારું ખૂન છે એ ખોલી જાતું હશે, ના ખોલતું હોય તો એ તમારો પ્રશ્ન છે, પણ મને બહુ ગુસ્સો આવી જાય અને હું બહુ ગુસ્સાવાળી છોકરી છું. તો હું તમને કહેવા માંગુ છું, અને પાછા જે લોકો એવું કહેવાના છે કે છોકરીઓ છે એને પોલિટિક્સમાં શું ખબર પડે, તો મારે તમને જવાબ આપવો છે કે તમારા કરતાં હું બહુ સમજદાર છું પોલિટિક્સમાં, જે આવું માને એ લોકોને. અને પછી જે લોકોને એવું કહેવું છે કે કૃષ્ણા તો બહુ ઘમંડી છે, તો આવો એ ઓપિનિયન તમે મારા માટે રાખી શકો છો. હવે હું તમને વાત કરું પોલિટિક્સ વિશે. તો તમે ને હું બધા વિડીયોઝ જોઈ અને તમે આજુબાજુ જોઈને લોકોને તમને એમ થાય કે ભાઈ આ શું છે, એટલી જ્યાદતી તમારી સાથે કેમ? અને પાછા તમે શિક્ષણ સાથે જોડાયેલા લોકો હોય અને હું શિક્ષણ સાથે જોડાયેલી છું, તો તમે તમારી આસપાસ જે લોકો છે એમને જોવો તો તમને એમ થાય કે ભાઈ શું કામ ને આ એટલી જ્યાદતી છે. અને પાછા તમે 5મી ડિગ્રી તમારા જીવનની હાઈએસ્ટ જે ડિગ્રી છે એ લેવા જઈ રહ્યા હોય તો ત્યાંય તમારે બધાને લોકોને જોવાના છે અને ખાલી જોતા જ રહેવાનું છે. અને પછી મને એમ થાય કે ભાઈ હું નહીં બોલીશ તો મારી બધી જે ડિગ્રી છે એ બધી નકામી છે. એટલે મેં કીધું હું તો બોલીશ, બીજા જેમને નથી બોલવું એ તમે નહીં બોલતા હો, તમને હું બધાને સલાહ આપું છું. તો હું તમને એમ કહેવા માંગુ છું કે આ પોલિટિક્સમાં જે ભારતીય જે છે રાજનીતિ, એમાં કેવી રીતે આ લોકો નિર્ણય લે છે કે ઓલા 6ઠ્ઠામાં 7મામાં ફેલ થયેલા લોકો છે એ રાજનીતિમાં નેતા થઈને બેસ્યા છે, અને એમના છોકરાઓ કે એમને હાલતા ચાલતા નથી આવડતું એને હેલ્થ મિનિસ્ટર છે એ બનાવી દેવામાં આવે છે. અને પછી તમે એટલા હોશિયાર થઈને પછી તમારી જે એક્ઝામ છે એમાંય તમને નીટમાં નેટમાં અને આવી મોટી મોટી એક્ઝામ છે એમાં કૌભાંડ ને એવું બધું થયા જ રાખે. અને પછી તમે ક્યારેક કાંઈ બોલતા હોય તો લોકો જે નથી બોલતા એ તમને સલાહ આપશે કે કૃષ્ણા તું આવું બધું બોલીને શું કરીશ. મેં કીધું તમે બધાય તું તાર ચૂપ રહેતા હોય તો તમે ચૂપ રહ્યો ને, મને બોલવું છે તો મને તો બોલવા દો. તમે તમારે જે કરવું એ તમે તમારી જિંદગીમાં કરો, પણ મને તો બોલવા દો. તો મારું એમ કહેવાનું છે કે તમે બધાય કેવા લોકો છો અને આજે આપણી રાજનીતિ છે એ કેવી છે કે જ્યાં લોકો છે એ 7મી 8મી ફેલ છે અને જે લોકોને આ સ્પેલિંગ છે એ લખતા નથી આવડતો ને એ ઇંગ્લિશના ટીચર બની ને બેઠા છે સરકારી. અને તમારે આસપાસ તમે લોકો જો કે જે તમારી આસપાસ જે ટીચર છે પ્રોફેસર છે એમને ભણાવતા નથી આવડતું, બોલતા નથી આવડતું, પણ એ બધા સરકારી ટીચર અને પ્રોફેસર છે. અને જ્યાં તમને બધું આવડે છે અને તમે ખાલી આવી સલાહો આપવામાં રહી ગયા છો, તો તમને એમ ન થાય કે ભાઈ આ કેટલી જ્યાદતી છે. અને આ પોલિટિક્સમાં કેટલું બધું એવું છે કે તમને જોઈને એમ થાય કે તમારું ખૂન આમ ખોલવા મળે કે ભાઈ તમારી પાસે એટલી ડિગ્રી, તમે એટલી હોશિયારી લઈને બેરોજગાર છો. પાછા તમને પાછા ઓલા પ્રશ્નો પૂછવા વાળા કે તું એટલી ભણી તો તારી પાસે તો સરકારી નોકરી નથી, તો હું કે ભાઈ આમાં ફેલ કોણ છે, સરકાર છે, હું છું કે લોકો છે? આ વિચારજો અને તમે સમાજનું ભવિષ્ય છો, તો વિચારજો. ધન્યવાદ.